વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષટ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ગૌ દ્વાદશી વ્રત વિશે થોડી વાત શ્રવણ કરશું. આ વ્રત એ લોકો માટે છે કે જે લોકોના ઘરે હજી સુધી પારણું ઝૂલેલું નથી. આ દિવસે દરેક વ્યક્તિએ ગાયની પૂજા કરવાની છે. તો ગો દ્વાદશીનું વ્રત કેવી રીતના કરવું એની બધી જ વિગત હું અહીં પ્રતિપાદન કરું છું. તો બધા જ શ્રોતાગણો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે. તો ગોરખપુર ગીતા પ્રેસ ત્યાંથી એક વ્રત પર્વ ઉત્સવ નામનો અંક નીકળેલો છે. એના 265 અને 266 ની ઉપર આ ગોવત્સ દ્વાદશી વ્રતનો ઉલ્લેખ કરેલો છે અને વ્રત કેવી રીતના કરવું એ બધી જ વસ્તુ ત્યાં આપવામાં આવેલી છે. તો આસોવદી દ્વાદશીને દિવસે ગોવત્સ દ્વાદશીનું વ્રત કરનાર વ્રતીએ પ્રાતઃકાલે બ્રહ્મ મુહૂર્તની અંદર જાગૃત થવું અને ભગવાનનું સ્મરણ કરતા થકા કોઈ નદી કે પવિત્ર સરોવરની અંદર જઈને સ્નાન કરવું. નદી કે પવિત્ર સરોવર ન હોય તો પોતાના ઘરની અંદર જ જલની અંદર તીર્થોનું આવાહન કરી તીર્થોનું નામ ઉચ્ચારણ કરતા થકા સ્નાન કરવું અને પછી ગોવત્સ દ્વાદશી વ્રત કરવાનો સંકલ્પ કરવો. આ ગોવત્સ દ્વાદશીને દિવસે વ્રત કરનાર વ્રતીએ એક જ સમય ભોજન કરવું અને એ ભોજનની અંદર પણ ગાયના દૂધમાંથી બનાવેલી કોઈ પણ વસ્તુ, દહીં છે, છાશ છે, દૂધ છે, ઘી છે કે મીઠાઈ, એનું ગ્રહણ ન કરવું તથા તૈલી પદાર્થો પણ ગ્રહણ ન કરવા. વ્રત કરનાર વ્રતીએ આ દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું અને ધરાતલની ઉપર જ સૂવું. તે દિવસે પલંગનો ત્યાગ કરી દેવો. સાયંકાળે એટલે સંધ્યા સમયે ગાયનું પૂજન કરવાનું છે. ભક્તો, ઋગ્વેદની અંદર 8મા મંડલના 101 ઋચાની અંદર ગોવત્સ દ્વાદશીને દિવસે ગાયની પૂજા કરવાનો મંત્ર આપેલો છે. એ મંત્ર જે છે એ આ પ્રમાણે છે: માતા રુદ્રાણામ દુહિતા વસુનામ સ્વસાદિત્યા નામ મૃતસ્ય નાભિઃ પ્રનુવોચમ ચિકીતુષે જનાય મા ગામના ગામ દીતિમ વઢિષ્ઠ નમો નમઃ સ્વાહા. આ પ્રમાણે મંત્રોનું ઉચ્ચારણ કરતા થકા ગાયને ગોગ્રાસ એટલે કે ગાયને ઘાસ નાખવાનું છે. ભક્તો, અને તે પછી ગાયના ચરણની અંદર અર્ઘ્ય આપવાનો છે. એ અર્ઘ્યનો મંત્ર છે:
ક્ષીરોદાર્ણવ સંભૂતે સુરાસુર નમસ્કૃતે સર્વદેવ મયે માતર ગૃહાણર્ઘ્ય નમોસ્તુ તે. આ પ્રમાણેનો મંત્ર બોલી ગાયના ચરણની અંદર અર્ઘ્ય દાન કરવાનું છે અને ત્યારબાદ ગાય માતાને પ્રણામ કરવાના છે. પ્રણામ કરતા થકા આ મંત્રોનું ઉચ્ચારણ કરવાનું છે. સર્વદેવ મયે દેવી સર્વદૈવૈર અલંકૃતે માતર મમાભિલષિતમ સફલમ કુરુ નંદિની. આ પ્રમાણેનો મંત્ર બોલી ગાયને નમસ્કાર કરવાના છે. આ પ્રમાણેનું જે પણ કોઈક લોકો વ્રત કરે છે ને ભક્તો, એની બધી જ ઈચ્છાઓ પૂર્ણ થઈ જાય છે. ભવિષ્ય પુરાણની અંદર વાત છે કે ઉત્તાનપાદ રાજાના પત્ની સુનીતિ અને સુરુચિ, એમાં સુનીતિની સાથે ઉત્તાનપાદના પ્રથમ લગ્ન થયા હતા, પરંતુ એને કોઈ પણ પુત્ર ન હતો. તો એણે આ ગોવત્સ દ્વાદશીનું વ્રત કરેલું હતું અને એને લઈને એને એક ધ્રુવ જેવો પરમ ભાગવત પુત્ર જે છે એ પ્રાપ્ત થયો હતો. અને એ જ વ્રત સુનીતિએ સુરુચિને એટલે કે પોતાની બહેનને પણ બતાવેલું હતું અને એના ફલરૂપે એના ઘરે ઉત્તમ નામના પુત્રનું પ્રાગટ્ય થયું હતું ભક્તો. એટલે આ ગોવત્સ દ્વાદશીનું જે વ્રત છે એ માતાઓએ ખાસ કરવાનું છે. અને એની અંદર પણ જે પણ કોઈક માતા નિસંતાન હોય છે એને તો અવશ્ય આ વ્રત કરવું, જેથી કરીને એને સુશીલ પુત્રની અથવા તો પુત્રીની પ્રાપ્તિ થશે. માટે ભક્તો અને એમાં પણ ખાસ માતાઓ, તમને જે પ્રમાણે આ રીત બતલાવેલી છે એ પ્રમાણે તમે ગાયનું વ્રત કરજો, ગાયની પૂજા કરશો તો અવશ્ય તમારે ત્યાં પુત્રની પ્રાપ્તિ થશે. બીજા કોઈ પણ કામનાથી જો આ વ્રત કરશે તો ગાય માતાની કૃપાથી એની બધી જ કામનાઓ જે છે એ પૂર્ણ થશે ભક્તો. માટે ભક્તો આ વ્રત જે છે એ અવશ્ય કરજો. કોઈ વ્યક્તિ એમ કહે કે ભાઈ અમને તો મંત્રનું ઉચ્ચારણ કરતા નથી આવડતું, તો એને માટે પણ શાસ્ત્રોની અંદર સુગમ ઉપાય બતાવેલો છે કે તમે કોઈ પણ સંપ્રદાયના હો અને વૈષ્ણવી દીક્ષા તમે ગ્રહણ કરેલી હોય અથવા તો શૈવી દીક્ષા ગ્રહણ કરેલી હોય, તો એમણે પોતાના સંપ્રદાયનો જે મૂળ મંત્ર જે છે એ મૂળ મંત્રનું ઉચ્ચારણ કરતા થકા ગૌ માતાનું પૂજન કરવાનું છે. ગાયના ચરણની અંદર અર્ઘ્ય જે છે એ અર્પણ કરવાનો છે અને ગાયને નમસ્કાર કરવાના છે. આ પ્રમાણેનું જો તમે વિધાન કરશો તો પણ ગાય માતા તમારી પૂજા જે છે એ માન્ય કરી લેશે. કારણ કે ગાયના શરીરની અંદર સમસ્ત દેવતાઓનો વાસ છે અને શાસ્ત્રોમાં કહ્યું છે દેવતા ભાવ પ્રધાન. દેવતાઓ જે છે ને એ ભાવ પ્રધાન હોય છે. માટે ભક્તો આ ગૌ દ્વાદશીનું વ્રત જે છે એ અવશ્ય કરજો. હવે આ ગૌ દ્વાદશી નું વ્રત જે છે એની પછાડી કથા કઈ છે તો એ પણ જાણવી જરૂરી છે. તો કથા એવા પ્રકારની છે કે પૂર્વે સતયુગની અંદર મહર્ષિ ભૃગુના આશ્રમની અંદર ભગવાન શંકર અને માતા પાર્વતીના સાક્ષાત દર્શન થાય એવા ઉદ્દેશ્યથી કેટલાય મુનિઓ જે છે એ તપસ્યા કરતા હતા. એક દિવસની વાત છે
તપસ્યા પરાયણ મુનિઓને દર્શન આપવા માટે ભગવાન શંકર એક વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈને પોતાના હાથની અંદર એક દંડો લઈને ધ્રુજતા શરીરે એ આશ્રમની અંદર આવ્યા. તેઓની સાથે એક 100 વત્સા ગાય પણ હતી અને ગાય જે હતા એ માતા જગતજનની પાર્વતી જ હતા અને પાર્વતીજી જે છે એ જ ગાયના રૂપની અંદર એમની સાથે આવેલા હતા. વૃદ્ધ બ્રાહ્મણ મહર્ષિ ભૃગુજીની પાસે જઈને બોલ્યા, હે મુનિ, હું આ તમારા આશ્રમની અંદર સ્નાન કરી જંબુ ક્ષેત્રની અંદર જઈશ અને 2 દિવસ પછી પાછો આવીશ. માટે મારી આ જે ગાય જે છે એ ધરોહરના રૂપની અંદર તમારી પાસે અમે મૂકી જઈએ છીએ, એને આપ શ્રી સાચવજો. ભૃગુ ઋષિએ તથા ત્યાં રહેલા બધા જ મુનિઓએ ગાયની બધી જ રીતે રક્ષા કરવાની પ્રતિજ્ઞા કરી અને ત્યારબાદ બ્રાહ્મણ બનેલા જે શંકર હતા એ પોતે જતા રહ્યા. અને પછી થોડા સમય રહીને એ જ જે બ્રાહ્મણ બનેલા શંકર હતા ને એ એક વ્યાઘ્ર બનીને એ આશ્રમની અંદર આવ્યો. વ્યાઘ્ર એટલે કે વાઘ. અને વાઘ બનીને એ આશ્રમમાં આવી પેલી જે સવત્સા ગાય હતી ને એને ડરાવવા લાગ્યા, એને ભય પમાડવા લાગ્યા. ઋષિગણો પણ જે છે એ લોકો પણ આ વ્યાઘ્રના ભયથી અતિશય આક્રંદ થઈ ગયા અને આક્રંદ ભાવે આર્તનાદ કરતા થકા એને ત્યાંથી દૂર હટાવવાનો પ્રયાસ કરવા લાગ્યા. પેલી બાજુ ગાય જે છે એ જોર જોરથી રંભાવા લાગી. તે પછી પેલા બધા જ ઋષિઓએ ભેગા મળી જોર જોરથી ઘંટનો નાદ કર્યો અને ઉચ્ચ સ્વરે તાળીઓ પાડી, જેને લઈને પેલો જે વ્યાઘ્ર હતો ને એ ત્યાંથી પલાયન થઈ ગયો અને થોડા જ સમયની અંદર તે સ્થાનની અંદર એ વ્યાઘ્ર ન હતો પરંતુ સાક્ષાત ભગવાન શંકર હતા તે હતા. અને પેલી જે ગાય બનેલી હતી એ ગાય પણ પોતાનું મૂળ રૂપ જે છે એ ત્યાગ કરીને પોતાના અર્થાત કે ગાયનું રૂપ ત્યાગ કરીને પોતાના વાસ્તવિક રૂપની અંદર એ આવી ગઈ. એ ગાય બીજું કોઈ ન હતા પરંતુ સાક્ષાત જગતજનની માતા પાર્વતી હતા. બંને જણા પોતાના મૂળ રૂપની અંદર આવી ગયા. એમની સાથે એમના પાર્ષદો કાર્તિક ઋષિ, ગણેશજી મહારાજ, એ બધા જ લોકો જે છે એ ત્યાં ઉપસ્થિત થઈ ગયા. ઋષિ મુનિઓ અતિશય આનંદિત થઈ ગયા. એમણે ભગવાન શંકરની તથા એમના સમસ્ત પાર્ષદોની માં જગતજનની પાર્વતીની વિધિ વિધાનથી પૂજા કરી. ભગવાન શંકરે જે દિવસે આ ઋષિ મુનિઓને દર્શન આપેલા હતા અને ઋષિ મુનિઓએ પણ ગાયનો ઉદ્ધાર કરેલો હતો એટલે એ દિવસથી આ દિવસ ગોવત્સ દ્વાદશીના નામથી ઓળખાવા લાગ્યો હતો. આ દિવસે જે પણ કોઈક વ્યક્તિ ગાયની પૂજા કરે છે અને એ પૂજન પણ સાયંકાલે કરે છે તો એની બધી જ ઈચ્છાઓ જે છે એ પૂર્ણ થાય છે. માટે દરેક વ્યક્તિએ સાયંકાળે વિધિ વિધાનપૂર્વક ગાયની પૂજા કરવી અને એમાં પણ
જે પણ સન્નારી અપ્રજ છે, વર્ષોથી એની ગોદ સૂની છે અને એ કોઈ સુપુત્ર કે સુપુત્રીની ઈચ્છા રાખતી હોય તો એણે અહીં જે વિધાન બતાવેલું છે એ વિધાન પ્રમાણે ગાયની પૂજા કરવી. અને ગાયની પૂજા કરવાથી, ગૌમાતાના આશીર્વાદથી એને અવશ્ય પુત્રની પ્રાપ્તિ થશે એવું અહીં લખેલું છે. કારણ કે ધ્રુવની માતાએ પણ જ્યારે આ દિવસે ગાયની પૂજા કરી ત્યારે એના ઘરે ધ્રુવ નામનો બાળક જે છે એ પ્રગટ થયો હતો. આ ઉપરાંત ધ્રુવની ઓરમાન માતા સુરુચિએ પણ આ દિવસે ગાયની પૂજા કરી અને આ વ્રત કરેલું હતું, જેને લઈને એને ઉત્તમ નામનો એક બાળક પ્રગટ થયો. માટે ભક્તો, આ વ્રત જે છે એ અવશ્ય કરજો, જેથી તમે આ લોકની અંદર પણ સુખી થાવ અને પરલોકની અંદર પણ સુખી થાવ. આટલું કહીને હું મારા પ્રવચનને વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવે. અસ્તુ. જય સ્વામિનારાયણ.